આ વિડીયોમાં આપણે રેગ્યુલર વર્બ્સ વિશે શીખીશું. લેટ અસ લર્ન અબાઉટ રેગ્યુલર વર્બ્સ. વર્બ્સ એવા શબ્દ છે જે આપણને ક્રિયા વિશે બતાવે છે કે દર્શાવે છે. વર્બથી આપણને વાક્યમાં સબ્જેક્ટ શું કરી રહ્યો છે તેની ખબર પડે છે. Raj and Ritu are singing. The girls are playing. The rabbit is eating. Nisha is reading. Rohan is crying. The boy is running. આપણે જે વર્બ શીખ્યા તે છે singing, playing, eating, reading, crying, running. એવા વર્બ્સ જેના અંતે ing આવે છે તે વર્બ્સને જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે વાપરીએ છીએ. બેઝિક વર્બ્સ છે સિંગ, પ્લે, ઈટ, રીડ, ટ્રાય, રન. હવે વર્બ્સ બે પ્રકારના હોય છે. ભૂતકાળમાં વર્બના બદલવાવાળા સ્વરૂપથી આપણને રેગ્યુલર વર્બ છે કે ઇરરેગ્યુલર તે ખબર પડે છે. આવા વર્બ્સ જેના સ્પેલિંગના અંતમાં ડી કે ઈડી લગાવવાથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બદલી શકાય છે તેમને રેગ્યુલર વર્બ્સ કહી શકાય છે. ચાલો થોડા બેઝિક વર્બ્સ અને તેમના પાસ્ટ ટેન્સના સ્વરૂપ ફરીથી જોઈએ. તમે જોઈ શકો છો કે પ્લેડ એક રેગ્યુલર વર્બ છે. આની પાછળ અમુક સ્પેલિંગ રૂલ્સ છે. ચાલો જાણીએ તે રૂલ્સ વિશે. જો શબ્દ ઈ થી પૂરો થતો હોય તો ડી જોડવું. લાઇકની પછી ડી લાગ્યો તો બન્યો લાઇક્ડ. અગ્રીની પછી ડી લાગ્યો તો અગ્રી બન્યો અગ્રીડ. એસ્કેપની પાછળ ડી લાગ્યો તો બન્યો એસ્કેપ્ડ. જો વર્બના અંતમાં વાઉલ અને વાય આવે તો ઈડી જોડવું. જેમ કે પ્લેની પછી ડી લાગ્યો તો બન્યો પ્લેડ. એન્જોયની પછી ઈડી લાગ્યો તો બન્યો એન્જોયડ. સ્ટેની પાછળ ઈડી લાગ્યો તો બન્યો સ્ટેડ. જો શબ્દના અંતમાં વાઉલ અને તેની પછી કોન્સોનન્ટ આવે તો કોન્સોનન્ટ બમણો કરી અંતમાં ઈડી લગાવવું. શબ્દ છે સ્ટોપ. પી બમણો કરો અને ઈડી લગાવો તો સ્ટોપ બન્યો સ્ટોપ્ડ. પ્લાન શબ્દનો અંત એન થી થાય છે તો એન ને બમણો કરો અને ઈડી ઉમેરો તો પ્લાન બનશે પ્લાન્ડ. પિન શબ્દના અંતમાં આવ્યો છે એન તો એન ને બમણો કરો અને ઈડી જોડો તો પિન બનશે પિન્ડ. જો શબ્દના અંતમાં કોન્સોનન્ટની સાથે વાય આવે તો વાય ને આઈઈડી માં બદલો. જેમ કે ટ્રાય શબ્દનો અંત વાય થી થાય છે તો વાય ને આઈઈડી ની સાથે બદલો તો બનશે TRIED ટ્રાઇડ. કેરી શબ્દનો અંત વાય થી થઈ રહ્યો છે તો વાય ને આઈઈડી ની સાથે બદલો તો બનશે CARRIED કેરીડ. ક્રાય શબ્દનો અંત થાય છે વાય થી તો વાય ને આઈઈડી ની સાથે બદલો તો બનશે CRIED ટ્રાઇડ. આ હતા કેટલાક રેગ્યુલર વર્બ્સના નિયમો. અંગ્રેજી ખૂબ જ રસપ્રદ ભાષા છે જેમાં આવા ઘણા જુદા જુદા નિયમો છે. એટલે જ હંમેશા વાંચન અને અભ્યાસ કરવો જરૂરી છે. આશા છે કે તમે રેગ્યુલર વર્બને સમજી લીધા હશે. અભ્યાસ કરતા રહેજો.